चलो भाई t minus m2g sin 30. यस t माइनस m2g sin 30 ओके तो આપણે t શોધવાનું છે માટે t બરોબર m2 કોમન a પ્લસ g sin 30 એટલે હાફ એટલે g બાય 2 ચલો m2 છે 30 a ની કિંમત આપણને મળી છે 3.54 અને g બાય 2 એટલે 5 5 અને 3 8 એટલે 8.54 ભાઈ 4 તરી 12 15 ને 1 16 24 ને 1 25 256.2 बोलो क्लियर छो भाई हाँ सर. बोलो भाई घणा बोलो फायु विधि ख्याल आयो छे बेन कारण के तू हमणा ज जोड़ाई छे जो भाई m2 माटे मैं चर्चा करी कि एनी पर लागतुं परिणामी बळ m2a इज इक्वल टू t माइनस m2g sin 30 t ने करता बनाया m2 कॉमन लीधा आ माइनस g sin 30 आमां એટલે પ્લસ आ g અને sin 30 એટલે હાફ m2 ની કિંમત 30 a ની કિંમત 3.54 અને g બાય 2 એટલે 5 5 વત્તા 3.54 એટલે 8.54 એનો ગુણાકાર કર્યો 256.2 બોલો ભાઈ આવડે દરેક ને કોઈને પ્રોબ્લેમ ના સર. ઓકે લખો નવો ક્વેશ્ચન ઓકે તો નવો પ્રશ્ન લખો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m 2m અને 3m દળ m 2m અને 3m દળ ધરાવતા ત્રણ બ્લોક્સ દોરી વડે જોડેલ છે બ્લોક m પર ઉધ્વ દિશામાં f જેટલું બળ લગાડાયા બાદ દોરી વડે જોડેલ છે દોરી વડે જોડેલ છે હવે બ્લોક m પર ઉધ્વ દિશામાં f જેટલું બળ લગાડ્યા બાદ બધા જ દળો ઉપર તરફ અચળ ઝડપથી ખસે છે તો 2m દળ ધરાવતા બ્લોક પરનું ચોખ્ખું બળ કેટલું હશે 2m દળ ધરાવતા બ્લોક પરનું ચોખ્ખું બળ કેટલું હશે બોલો ભાઈ લખાયું છે બધાને હા સર. हाँ. જો ભાઈ આવી આકૃતિ છે આ m દળ આ 2m દળ અને આ 3m દળ ત્રણેયને હલકી દોરીથી જોડેલ છે હવે m દળના બ્લોક ઉપર f જેટલું જ્યારે બળ લગાડવામાં આવે છે ઉધ્વ દિશામાં ત્યારે ત્રણેય પદાર્થ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે તો 2m દળના બ્લોક પર લાગતું ચોખ્ખું બળ ખાલી જગ્યા જો ભાઈ મને તો એટલી ખબર પડે
કે અહીંયા લખ્યું છે એવું કે F જેટલું બળ ઉધ્વ દિશામાં લગાડતા ત્રણેય બ્લોક અચળ વેગથી ગતિ કરે છે એવું કીધું છે આપણને. हाँ હવે જો વેગ અચળ હોય તો પરિણામી બળ 0 शून्य है ક્લિયર. અહીંયા આગળ અચળ વેગી ગતિઓ હોવાથી પરિણામી બળ 0 હોય. દરેક બ્લોક ઉપર મારે 2m દળના બ્લોક પર લાગતું ચોખ્ખું બળ 0 માટે 2m દળના બ્લોક પર લાગતું ચોખ્ખું બળ 0. બોલો सर ક્લિયર છો? ચોખ્ખું બળ એટલે નેટ ફોર્સ કહેવાય ને એને? યસ યસ, ચોખ્ખું બળ એટલે નેટ ફોર્સ, પરિણામી બળ. હા ઘણા એને પરિણામી બોલે, ઘણા નેટ ફોર્સ બોલે, ઘણા રિઝલ્ટન્ટ ફોર્સ બોલે. ઓકે બધી વસ્તુ એક જ છે. હા એ ખ્યાલ આવે છે દરેકને? આ હા, નીટમાં સર. પૂછાયેલો પ્રશ્ન છે. નીટ 2013 માં પૂછાયેલો. આ હા લખો નવો પ્રશ્ન. એક ધડાકામાં એક ખડકના સમક્ષિતિજ સમતલમાં એક ધડાકામાં એક ખડકના સમક્ષિતિજ સમતલમાં 3 ટુકડા થાય છે. 3 ટુકડા થાય છે. તેમાંથી બે એકબીજાને કાટખૂણે ગતિ કરે છે. તેમાંથી બે એકબીજાને કાટખૂણે ગતિ કરે છે. 1 કિલોગ્રામ દળ ધરાવતો પ્રથમ ટુકડો 1 કિલોગ્રામ દળ ધરાવતો પ્રથમ ટુકડો 12 મીટર પર સેકન્ડના ઝડપથી અને 2 કિલોગ્રામ દળ ધરાવતો બીજો ટુકડો 8 મીટર પર સેકન્ડની ઝડપથી ફંગોળાય છે. બે કિલોગ્રામ દળ ધરાવતો પછી 2 કિલોગ્રામ દળ ધરાવતો બીજો ટુકડો 8 મીટર પર સેકન્ડની ઝડપથી ફંગોળાય છે. તો ત્રીજો ટુકડો 4 મીટર પર સેકન્ડની ઝડપથી ત્રીજો ટુકડો 4 મીટર પર સેકન્ડની ઝડપથી ઉછળે તો તેનું દળ ખાલી જગ્યા હોય. તેનું દળ ખાલી જગ્યા હોય. બોલો ભાઈ, લખાઈ ગયું છે બધાને? हाँ सर हाँ ઓકે, સમજી લઈએ પેલા. જો ભાઈ, ધારી લો કે આ એક બોમ્બ અહીંયા સ્થિર પડેલો છે, કેપિટલ M દળનો છે. એના 3 ટુકડા થયા, એમાંથી 2 ટુકડા પરસ્પર લંબ દિશામાં છે. આ એક ટુકડો M1 દળનો જે V1 જેટલા વેગથી ગતિ કરે છે. બીજો ટુકડો એને લંબ રૂપે કે જે M2 દળનો છે, એ V2 વેગથી ગતિ કરે છે.
ઓકે, ત્રીજો ટુકડો ધારી લો કે આ બાજુ છે m3 દળનો અને v3 વેગથી ગતિ કરે છે. તો ઘણા પ્રશ્નો થાય સાહેબ આ ત્રીજા ટુકડાની દિશા તમે કઈ રીતે નક્કી કરી? તો આપણને ખબર છે કે અહીંયા પરિણામી બળ 0 છે, માટે સંતુલન સ્થિતિ હોવી જોઈએ. એટલે મેં આવું વિચાર્યું કે આ બે જે પરસ્પર લંબ દિશામાં છે એની પરિણામી અસર આ દિશામાં છે, તેની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ આ ત્રીજો ટુકડો, તો જ સંતુલન સ્થિતિ પ્રાપ્ત રહે. ઓકે, એટલે કે પરિણામી બળ 0 થાય. અહીંયા મેં રેખીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી લઉં એટલે સ્પષ્ટતા કરું. ભાઈ, રેખીય વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરતા વિસ્ફોટ પહેલાનું વેગમાન બરોબર વિસ્ફોટ બાદનું વેગમાન. ભાઈ, વિસ્ફોટ પહેલા તો વેગમાન 0 છે. વિસ્ફોટ પહેલા m1 v1 i પ્લસ m2 v2 j અને પ્લસ m3 v3. ચલો ભાઈ, m1 તમને કીધેલું છે ભાઈ પહેલા ટુકડાનું દળ કેટલું આપ્યું છે? 1 કિલોગ્રામ કે 2 કિલોગ્રામ? 1 કિલોગ્રામ. અને એનો વેગ કેટલો કીધો છે? 12 મીટર 12 મીટર સેકન્ડ. પર સેકન્ડ. એટલે આ થયું 12 i કેપ. ચલો, પ્લસ m2 2 કિલોગ્રામ. 2 કિલોગ્રામ અને v2 8 મીટર પર સેકન્ડ. ઓકે, 8 એટલે 8 દુ 16 ડાયરેક્ટ લખી નાખું છું, બરોબર? 16 j કેપ. m3 શોધવાના છે અને આઈ થિંક v3 4 મીટર પર સેકન્ડ. 4 મીટર પર સેકન્ડ એનું મૂલ્ય આપેલું છે. એટલે અત્યારે તો આપણે દિશા ખબર નથી એટલે v3 સદિશ જ રાખું છું. ચલો, તો m3 v3 બરોબર શું થયું? તો કે -12i પ્લસ 16 જે બોલ આવું થયું કહેવાય. હા. ઓકે, ચલો તો બંને બાજુ મૂલ્ય લખીએ. m3 તો ખબર જ નથી. ચલો, v3 4 આપેલું છે ઇઝ ઇક્વલ, ચલો મૂલ્ય લખીએ એટલે માઇનસ તો આવશે નહીં. ચલો, 12 નો વર્ગ વત્તા 16 નો વર્ગનું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં ચલો એ 12 નો વર્ગ આઈ થિંક 144 અને 16 નો વર્ગ એટલે આઈ થિંક 256. ચલો ભાઈ, 144 વત્તા 256 એટલે 400. 400 નું વર્ગમૂળ એટલે 20 થશે. 20. ચલો, તો m3 બરોબર 20/4 that means 5 કિલોગ્રામ. બોલો, ક્લિયર છો? હા સર. હા સર. હા સર. લખો નવો પ્રશ્ન. ચલો, ખબર પડી ગઈ હોય તો નવો પ્રશ્ન. m1 દળવાળા એ બ્લોકને સમક્ષિતિજ ટેબલ પર સ્થિર મૂકેલો છે. એ બ્લોકને હલકી દોરી બાંધીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
ગરગડી પરથી પસાર કરી તેના બીજે છેડે M2 દળ વાળો બ્લોક લટકાવેલ છે. તેના બીજે છેડે M2 દળ વાળો બી બ્લોક લટકાવેલ છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક મ્યુકે છે. ઘર્ષણાંક મ્યુકે ઓકે હા મ્યુકે છે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ખાલી જગ્યા. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ખાલી જગ્યા. બરોબર, રકમ લખાઈ ગઈ છે. હા સર હા ઓકે. હા ચલો સમજી લો. આપણને એવું કીધેલું છે કે આ ટેબલ છે. અહીં એક ગરગડી છે. અહીં આગળ એક બ્લોક મૂકેલો છે. અહીં એક બ્લોક બીજો લટકાવેલો છે. આવું આપણને કહી દીધેલું છે. બંને બ્લોક દોરી વડે જોડેલ છે. આ બ્લોક એ છે, આ બ્લોક બી છે. ઓકે. હવે સ્પષ્ટ છે કે આ બ્લોક બી નીચે તરફ જશે, કારણ કે અહીંયા ગતિક ઘર્ષણાંક આપ્યો, એનો અર્થ કે પ્રવેગી ગતિ થઈ રહી છે. ધેટ મીન્સ બ્લોક એ આમ જતો હશે. સંયુક્ત પ્રવેગ એ કહેવાય. ચલો ભાઈ, લાગતા બળો બી ઉપર બતાવું છું. તો વજન બળ માં જી એટલે MB ઇન્ટુ જી. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ટી, એટલું જ તણાવ બળ દોરીના બીજે છેડે બ્લોક એ આગળ. આ બ્લોક એ નું વજન બળ, આ લંબ બળ અને આ ગતિક ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં એટલે મ્યુ કે ઇન્ટુ એન. બોલો ભાઈ, આ બધા બળો બતાવ્યા ત્યાં સુધી ક્લિયર છો? હા સર હા સર. તો પહેલા પ્રવેગ શોધી નાખીએ. ચલો, પ્રવેગ બરોબર પરિણામી બળ. જો આ એન અને માજી એકબીજાની અસર નાબૂદ કરે, આ બંને ટી એકબીજાની અસર નાબૂદ કરે, તો બાકી વધ્યા બે, એક મ્યુકેન અને M2 MBG. ચલો, તો MBG માઇનસ મ્યુકેન. હવે તમને ખબર છે એન એટલે માજી છે, જો MA. હવે આ તમને ખબર હોવી જોઈએ. અપોન કુલ દળ, બળ ભાગ્યા દળ એટલે પ્રવેગ કહેવાય. તો પેલા બળ લખ્યું ઉપર અને છેદમાં દળ લખીને. બંનેમાં જો જી કોમન દેખાય છે. MB માઇનસ મ્યુકે ઇન્ટુ MA, આ જી અપોન MA પ્લસ MB. પણ પ્રવેગ નથી શોધવાનું, આપણે તો તણાવ બળ શોધવાનું છે.
તો જુઓ બ્લોક બી માટે પરિણામી બળ MB A is equal to MBG minus T. માઇનસ ટી. ચલો તમારે ટી શોધવાનો છે, ટી ને કરતા બનાવી દો. તો ટી ઇઝ ઇક્વલ ટુ MBG માઇનસ MBA. MB કોમન લઈ લીધું. ચલો ભાઈ એ ની કિંમત મૂકી દો. પ્રવેગ શોધે છે જુઓ આપણે એટલા માટે જ. MB માઇનસ મ્યુ કે ઇન્ટુ MA ઇન્ટુ G अपॉन MA प्लस MB. जो G कॉमन MBG वन माइनस MB माइनस म्यू के MA अपॉन MA प्लस MB. આ તણાવ બળ છે. ઓપ્શનમાં આ નથી એટલે આપણે આનું સાદુરૂપ હજી આપવું પડે. એટલે MBG ચલો MA પ્લસ MB લસા લઈ લીધો એટલે 1 ઇન્ટુ MA પ્લસ MB પછી માઇનસ માઇનસ છેલ્લા કૌંસ ખોલીશ એટલે નિશાની બદલાઈ જશે એટલે માઇનસ MB પ્લસ મ્યુ કે MA. તમે જોઈ શકો છો MB કેન્સલ. અંશમાં જુઓ MA કોમન એટલે MA MB ઇન્ટુ G બ્રેકેટમાં 1 પ્લસ મ્યુ કે અને છેદમાં MA પ્લસ MB. આ જવાબ. બોલો ક્લિયર છો ભાઈ તણાવ બળ? હા સર. હા ભાઈ દરેક ને ખ્યાલ આવ્યો હા છે? સર हाँ सर. ઓકે લખો નવો પ્રશ્ન. બે પાટિયાની રચનામાં તેનો એક છેડો ધીરે ધીરે બીજા છેડાની સાપેક્ષે ઊંચો થાય છે. જેના પર બોક્સ મૂકેલ છે જ્યારે આ પાટિયું સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે જ્યારે આ પાટિયું સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે ત્યારે બોક્સ નીચે તરફ સરકવાની શરૂઆત કરે છે. ત્યારે બોક્સ નીચે તરફ સરકવાની શરૂઆત કરે છે અને 4 સેકન્ડમાં
4 મીટર અંતર કાપે છે, 4 સેકન્ડમાં 4 મીટર અંતર કાપે છે, તો બોક્સ અને પાટિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંકના મૂલ્યો ખાલી જગ્યા અને ખાલી જગ્યા, બોક્સ અને પાટિયાની વચ્ચે સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંકના મૂલ્યો ખાલી જગ્યા અને ખાલી જગ્યા. બોલો ભાઈ, લખાઈ ગઈ છે રકમ? હા સર. હા. ચલો તો સમજી લઈએ. બે સપાટી આ રીતે ગોઠવેલી હશે, પછી ધીમે ધીમે એક સપાટીને આ રીતે ઊંચા કરતા જતા. આ સપાટી પર આ રીતે બોક્સ મૂકેલું છે અને જેમ જેમ આ ઉપર કરતા જાય ત્યારે 15 ડિગ્રીએ ખસવાની શરૂઆત કરે છે. ધેટ મીન્સ 15 ક્યાં 30 ડિગ્રી. ધેટ મીન્સ 30 ડિગ્રીએ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગ્યું એવું કહેવાય. તો આપણે જાણીએ છીએ કે જો એ ખસવાની શરૂઆત 30 ડિગ્રીએ કરતો હોય તો મ્યુએસ બરોબર tan 30. તમને હવે ખબર હોવી જોઈએ કે જે ખૂણે ખસવાની શરૂઆત થાય તે ખૂણાનો ટેન્જન્ટ એ મ્યુએસ થયો કહેવાય. હવે આપણે ઉદાહરણ ભણી ગયા 5.6 કે 7 હતો આઈ થિંક, 15 ડિગ્રી વાળો પેલો દાખલો હતો આ રીતે. તો એની પરથી હવે તમને ખબર પડવી જોઈએ કે સરકવાની શરૂઆત કરે છે, ધેટ મીન્સ કે મ્યુએસ ની કિંમત તે ટેન્જન્ટ ના મૂલ્ય જેટલી. ભાઈ tan 30 ની વેલ્યુ કેટલી? બોલો ભાઈ, tan 30 એટલે 1/√3. હા સર. ચલો તો મ્યુએસ તો મળી ગયું મને. હવે વાત આવે મ્યુ કે બાકી છે. ચલો સમજો. આ ઢાળવાળી સપાટી હતી, આ 30 ડિગ્રીનો ઢાળ. આ બ્લોક પર લાગતું બળ આ વજન બળ હતું, આ લંબ બળ હતું, આ 30. ભાઈ આ ગતિક ઘર્ષણ બળ, કારણ કે ગતિ કરે છે એટલે મ્યુ કે. માજીના ઘટકો, આ માજી cos 30, આ માજી sin 30. ઓકે, અહીંયા આગળ સ્પષ્ટ છે આ n અને માજી cos 30 એકબીજાની સાથે નાબૂદ કરી દે છે. એટલે n ઇઝ ઇક્વલ ટુ માજી cos 30. તો પરિણામી બળ કેટલું? તો પરિણામી બળ F બરોબર માજી sin 30 માઇનસ મ્યુ kn. તો પ્રવેગ શું થશે? માજી sin 30 માઇનસ મ્યુ કે n ની જગ્યાએ માજી cos 30 બાય m. એટલે m તો ઉડી ગયા. ચલો ભાઈ, g કોમન. sin 30 એટલે હાફ માઇનસ મ્યુ કે શોધવાના, cos 30 એટલે √3/2. ઓકે, હવે તમને એવું કીધેલું છે કે આ બ્લોક શરૂઆતમાં સ્થિર હશે ને, પછી ધીમે ધીમે ગતિ કરે છે અને 4 સેકન્ડમાં કંઈક 4 મીટર અંતર કાપે છે એવું કહી દીધેલું છે. હા સર.
તો હું આવું કહી શકું કે ભાઈ પ્રારંભિક વેગ તો 0 છે, સમય છે 4 સેકન્ડ, કાપેલું અંતર છે 4 મીટર. તો મારી જોડે સૂત્ર છે d બરોબર હાફ at સ્ક્વેર. ચલો ભાઈ d ની કિંમત 4, આ હાફ એ ખબર નથી, અથવા એની જગ્યાએ આ કિંમત મૂકીએ તો તમે મૂકી શકો છો g/2 કોમન, એટલે g/2 બહાર, બ્રેકેટમાં 1 માઇનસ √3 મ્યુ કે. આ એની કિંમત મૂકી દીધી મેં. 1/2 ને √3/2 માં 2 બહાર લઈ લીધા, એટલે g/2, એટલે અહીંયા રહ્યું 1 અને અહીંયા રહ્યું માઇનસ √3 મ્યુ કે. ટી સ્ક્વેર, ભાઈ ટી સ્ક્વેર એટલે 4 નો વર્ગ 16. ચલો સાદુરૂપ આપી દઈએ. આ 2 અને 2 4 અને આ 16, એટલે ચોખ્ખું 16. બરોબર ની બંને તરફ 4 4 છે, એટલે એ પણ કેન્સલ. તો શું રહ્યું? 1 ઇઝ ઇક્વલ ટુ g ની જગ્યાએ 10, 1 માઇનસ √3 મ્યુ કે. ચલો 10 છેદમાં લઈ જાઓ, એટલે 1/10 એટલે 0.1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ √3 મ્યુ કે. ચલો તો √3 મ્યુ કે બરોબર 1 માઇનસ 0.1. ભાઈ 1 માઇનસ 0.1 એટલે 0.9. That means mu k is equal to 0.9 ભાગ્યા √3, એટલે 3√3 0.52. 10 ની -1. હવે જુઓ, આપણે નીટના કે JEE માં કેલ્સી ના હોય, એટલે આપણે એને આ રીતે વિચારીએ, 3√3 એટલે 1.73 એપ્રોક્સિમેટલી, એટલે 1.7 જ લઈ લઈએ આપણે, ગુણ્યા 10 ની -1, તો 17 તરી 51, એટલે 0.51 અથવા 0.12 જેવું કંઈક આવશે. તો ગતિક ઘર્ષણાંક આવ્યો 0.52, અને મ્યુએસ શું હતું? 1/√3, એટલે 1/√3 ની કિંમત મૂકી દઈએ 1.7. બોલો, ક્લિયર છો? હા સર. હા સર. તો આ મ્યુએસ અને મ્યુકે બંને વસ્તુ આપણને મળી ગઈ. મ્યુએસ મળી ગયો અને મ્યુકે પણ મળી ગયો. 1/√3 એપ્રોક્સિમેટલી 0.6 થાય, એટલે તમે એને 0.6 પણ લખી શકો. અને આપણને ખબર હોવી જોઈએ કે મ્યુકે ની કિંમત મ્યુએસ કરતા થોડી નાની હોય. તમે જોઈ શકો છો 0.52 એ 0.6 કરતા નાના હોય. બોલો, ક્લિયર છો? હા સર. હા સર, ક્લિયર. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જઈશું. આજે હું તમને બીજા કેટલાક પ્રશ્નો મોકલું છું ચેપ્ટર 5 માટે, બરોબર? ઓકે, ચલો બાય. બાય સર. બાય. બાય.